આપણને ખબર છે કે 2 મહિનાથી એક ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટી માટે અપપ્રચાર કરી રહ્યો છે। ઉમેદવાર ત્યારે નક્કી જ નહોતા, પરંતુ એક એક શબ્દ, એક એક વાક્ય તમે જુઓ, તેમાં ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ માટે ઘસાતો એક પણ શબ્દ બોલવાનો એમણે બાકી નથી રાખ્યો। એમના એક નેતા દિલ્હીથી આવ્યા હતા, ગુજરાતના 2022ના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કહેતા હતા કે લખી લો, અમારી સરકાર બનવાની છે। 182 સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા, 136 સીટ ઉપર એની ડિપોઝિટ જમા થઈ ગઈ। એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવ્યા છે। યમુનામાં અને તાપીમાં ઘણું બધું પાણી ત્યાર પછી વહી ગયું। લોકસભામાં પણ ગુજરાતમાં કોઈ ખાતું એમનું ખુલ્યું નહીં। દિલ્હીની જે એક સરકાર ચલાવતા હતા એ દિલ્હીના લોકો એમને ઓળખીને એમને પોતાને પણ હરાવી દીધા। એવા એ નેતા કે જેના માટે મારે કોઈ શબ્દ પ્રયોગ કરવો નથી, જેનું નામ પણ બોલવા માટે હું તૈયાર નથી, એ હવે ચેલેન્જ કરે છે તમને કે વિસાવદર જીતીને બતાવો। આ ચેલેન્જ તમારા માટે છે। ભારતીય જનતા પાર્ટીનો એક એક સમર્થક, એક એક કાર્યકર્તા, એક એક આગેવાન, અને હું તો વિશ્વાસ સાથે કહું છું, હું તો ડંકાની ચોટ ઉપર કહું છું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ થયો, જે રીતે ભારતીય જનતા પાર્ટી આગળ વધી, એમાં સૌરાષ્ટ્રના સુરતમાં રહેતા ભાઈ બહેનોનો ખૂબ મોટો ફાળો છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।